શ્રુતિ, આઈ એમ સોરી. મને આવવામાં મોડું થયું છે, પણ આપણા એન્ગેજમેન્ટની વાત થવાની હતી આજે. યા શ્રુતિ, યુ આર રાઈટ. હું આવી જ રહ્યો હતો. રસ્તામાં એક જરૂરી કામ આવી ગયું તો. પોતાના એન્ગેજમેન્ટથી વધારે ઇમ્પોર્ટન્ટ કામ કયું હોઈ શકે? શ્રુતિ, મારે કોઈ જ વાત નથી સાંભળવી. હું, મમ્મી, પપ્પા છેલ્લા અઢી કલાકથી તારી વેટ કરી રહ્યા છે કે શોધન હમણાં આવશે, હમણાં આવશે. પપ્પા તો ઓફિસે પણ નથી ગયા તારા માટે. શ્રુતિ, હું માનું છું કે મને આવવામાં મોડું થયું છે, પણ એક ફોન ઉપાડવાનો સમય નથી તારી પાસે. શ્રુતિ, હું તને મારે કોઈ જ વાત નથી સાંભળવી આજે. પોતાના એન્ગેજમેન્ટથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કઈ હોઈ શકે? મારો તો વિચાર કરવો તો. ક્યારની ફોન પર ફોન કરી રહી છું, તારી રાહ જોઈને બેઠી છું કે શોધન ક્યારે આવશે. મમ્મી પપ્પા તો મને એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. શું થયું? ક્યાં છે શોધન? શું જવાબ આપું એમને કે જેની સાથે મારા એન્ગેજમેન્ટની વાત થવાની છે એ માણસ મારો ફોન જ નથી ઉપાડી રહ્યો, મને જવાબ જ નથી આપી રહ્યો. શ્રુતિ, આજ ડર હતો મને. શોધન છોકરો ભલે અંબિકાનો રહ્યો, પણ એનામાં લોહી તો પ્રદ્યુમનનું છે ને. બાપ જેવો જ બેજવાબદાર. પ્લીઝ કલ્પના, પ્લીઝ. વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? શોધન જવાબદાર છોકરો છે. મોડો આવ્યો છે તો એના પાછળ કઈ કારણ હશે. કારણ કે પછી બહાના? અને કારણ હોય કે બહાના હોય, આપણને શું? હેરાન તો આપણે થવું પડ્યું ને કૈલાશ. માણસ એક ફોન અટેન્ડ ન કરી શકે. કલ્પના, આપણે દીકરી આપવાની છે. તો દીકરી આપવાની છે તો કૈલાશ, એ લોકો શ્રુતિને એમના ઘરની વહુ બનાવીને આપણા ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યા ના. અને દીકરી આપવાની હોય તો પણ શું? હંમેશા દીકરીવાળાએ સામેવાળાની દાદાગીરી સહન કરવાની? નો. અને કેમ હંમેશા છોકરીવાળા જ કેમ જતું કરે? મેં કર્યું છે, પણ મારી છોકરી નહીં કરે. નેવર. ક્યારે તો મને લાગે છે કે તું મને પ્રેમ કરે છે કે નહીં. તું સાવ બદલાઈ ગયો છે. પહેલા તો તું મને મળવા માટે દોડી આવતો હતો, અને આપણે તો એવું નક્કી કર્યું હતું ને કે આપણા એન્ગેજમેન્ટ નહીં થાય તો આપણે ઘર છોડીને ભાગી જઈશું. મંગલસૂત્ર પણ લઈ આવ્યો હતો ને તું. માત્ર તારા માટે શોધન હું મારું ઘર છોડીને ભાગવાની હતી, મારા મમ્મી પપ્પાને છોડી દેવાની હતી, માત્ર તારા માટે. પણ આજે તો એ શોધન લાગતો જ નથી જેના માટે હું પાગલ હતી. ના તારી આંખમાં એ પ્રેમ દેખાય છે, ના તારી વાતમાં. તું મને મળવાની ના પાડે તો હું માની પણ લઉં, પણ આજે તો આપણા એન્ગેજમેન્ટની વાત થવાની હતી, તો આજે પણ તું. શ્રુતિ, શું કહું હું તને? હું તને કંઈ પણ કહીશ તમારી વાત સાંભળવાની તો. તું જા અહીંયાથી. બસ જા. ના કૈલાશ, હવે હું વધારે રાહ જોવા નથી માંગતી. મારે જલ્દીથી જલ્દી આ વાતનો ફેસલો લાવવો છે, બસ. કેસ નથી ચાલી રહ્યો કોર્ટમાં કલ્પના કે વાતનો ફેસલો થઈ જાય. શ્રુતિના લગ્નની વાત છે કલ્પના. શ્રુતિ હું સમજી શકું છું.
જે કંઈ પણ થયું છે એ મારા લીધે થયું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારા બંનેની માફી માંગુ છું. પણ એકવાર તમે મારી વાત સાંભળી લીધી હોત તો સારું થાત. વાત ખાલી શ્રુતિની સગાઈની નહોતી. સગાઈ તો મારે પણ કરવી છે. શું વાત છે શોધન? અંકલ, હું ઘરે જ આવી રહ્યો હતો. રસ્તામાં મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો. કોઈ પેશન્ટને તાત્કાલિક લોહીની જરૂર હતી. રેડ બ્લડ ગ્રુપ હતો અને ઇમરજન્સી કેસ હતો. એટલે ના છૂટકે મારે જવું પડ્યું. કોણ હતું બેટા? ખબર નહીં, કોઈ છોકરી હતી અને સર્જરી કરાવવી બહુ જરૂરી હતી. નામ નથી ખબર મને છોકરીનું, અને મેં તો ના જ પાડી હતી. પણ એ લોકોને લોહીની ક્યાંથી સગવડ ના થઈ એટલે મારે. અને જો હું ટાઈમ પર ના પહોંચ્યો હોત તો ઓહ રિયલી? તારા માટે આજનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ હતો ને? અહીં આવવાનું હતું ને તારે? હા, પણ એ તો પછી મરી જવા દેવી હતી ને? જો આવું કોઈએ મારા વિશે વિચાર્યું હોત તો કદાચ તમારી સામે જીવતો ના ઉભો હોત. વાત જીવવા મરવાની નથી શોધન. શ્રુતિ, પણ એ છોકરી તકલીફમાં હતી. હા, એટલે કાલે ઉઠીને કોઈ છોકરી તારી પાસે દોડી આવે કે હું બહુ તકલીફમાં છું, મારી સાથે લગ્ન કરી લે, તો શું તું એની સાથે લગ્ન કરી લઈશ? મને બચાવી લો. જો કલ્પના, શું શ્રુતિ બેટા, શોધન આવ્યો? ના પપ્પાજી, ઓફિસે પણ નથી ગયો. સારિકાનો ફોન હતો, કામ અટક્યું છે એના વિના. મને તો કંઈ નથી કહેતો. અને સાચું કહું ને તો એક્સિડન્ટ પછી એ બદલાઈ ગયો છે. મને પણ લાગે છે કે શોધન, અરે વાહ, 100 વર્ષનું આયુષ્ય છે તારું. તારું નામ જીબી હતું ત્યાં તું આવ્યો. ક્યાં હતો તું? શ્રુતિના ઘરે ગયો હતો. એના મમ્મી પપ્પાએ મળવા માટે બોલાવ્યો હતો. કેમ? નાના, એટલે એમણે શું કહ્યું? મમ, આપણે પછી વાત કરીએ. ભૂલ થઈ ગઈ મારી એમના ઘરે જઈને. શોધન, દાદુ, આપણે પછી વાત કરીએ. એમ પણ મગજ ઠીકાણે નથી.
શોધન ઝઘડો કરીને આવ્યો હોય એમ કેમ લાગે છે? શોધને ઝઘડો નહીં કર્યો હોય પપ્પાજી, કદાચ એમણે જ કર્યો હશે. ના એટલે તમને એમ લાગતું હશે કે કલ્પના સાથે મારે દુશ્મનાવટ છે એટલે એના માટે હું ખરાબ બોલી રહી છું. પણ સાચું કોને પપ્પાજી, મને આ સંબંધ નથી ગમી રહ્યો. અંબિકા બહુ, તમને જેમ લાગતું હોય તો તમારે કહેવું જોઈએ ને કે પપ્પાજી, શોધનને ગમે છે ને એટલે હું ચૂપ છું. હા, પણ તમને જો શ્રુતિ ના ગમતી હોય તો? પપ્પાજી, શોધનને એ ગમે છે. શોધન ખુશ તો હું પણ ખુશ. પણ મનમાં થયા કરે છે કે હા હા બોલો, શું કહેવું છે તમારે? ના પપ્પાજી, તમને ખોટું લાગશે. જો અંબિકા બહુ, વાત સાચી હોય તો ખોટું નહીં લાગે. મનમાં મૂંઝારો થઈ રહ્યો છે. તમને તો ખબર છે ને, કલ્પનાને મારા માટે ખુન્નસ છે. જેને આપણી સાથે દુશ્મની હોય એને એની દીકરી આપણા ઘરમાં શું કામ આપે? અને કલ્પનાને દુશ્મની હોય તો આ સંબંધને અટકાવે કા હા પાડે. માફ કરજો પપ્પાજી, પણ મને લાગે છે કે શ્રુતિ શોધન માટે યોગ્ય છોકરી નથી. શું થયું? ઊંઘ નથી આવતી બેટા? ના અચ્છા ચાલ, તને એક મસ્ત વાર્તા કહું. પપ્પા પ્લીઝ, હું ઓલરેડી ડિસ્ટર્બ છું અને તમે બેટા, તે મને ને તારા મમ્માને જોયા છે ક્યારે? નહીં એટલે તને ક્યારેક એવું લાગતું હશે કે પપ્પા આટલું ઓછું કેમ બોલે છે, મમ્મા આટલું વધારે કેમ બોલે છે? તને નવાઈ તો લાગતી હશે નહીં? અચ્છા મને એમ કે શું થાય જો અમે બંને જણા બોલીએ તો? પપ્પા જતું કરવું પડે છે બેટા ક્યારેક, ઘર પરિવારને અકબંધ રાખવા માટે. એમાં હાર જીતનો સવાલ નથી હોતો બેટા. લડાઈ તો જ થાય જો બે માણસ ઝઘડે તો. અચ્છા ચાલ, મને એક વાત કે શોધન તને ગમે છે? પપ્પા ઇટ્સ ઓકે બેટા, દીકરી માટે બાપ જ એનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. ચાલ હવે મને કે શોધન ગમે છે તને? હા. કેમ? કેમ એટલે? નહીં એટલે કારણ તો હોય ને. એનું નામ ગમે છે, એનો દેખાવ, એની આંખો, એની મૂછો. શું ગમે છે? શોધન સારો છોકરો છે એટલે ગમે છે. ઓ, શોધન સારો છોકરો છે. અચ્છા ચાલ, બીજી મને એક વાત કે કોઈ માણસ સિરિયસ હોય અને એને બચાવવા માટે આપણે આપણું લોહી આપીએ તો એ વાત સારી કહેવાય કે ખરાબ? શોધન સારો છે એટલે તને ગમે છે અને એની એ જ સારપ માટે તું એના પર ગુસ્સો કરે છે. બેટા, શોધન જ્યારે લંડન હતો ત્યારે 3 વર્ષ તેની રાહ જોઈ છે અને હવે 2.5 કલાકમાં ગુસ્સે થઈ ગયા એના પર. એ ફરી પાછો ક્યારેય ના આવે એના કરતા મોડે પણ આવે એ વધુ સારું છે બેટા. નસીબદાર છે તું. જેને તું પસંદ કરે છે એની સાથે તારા લગ્ન થશે. કે દુનિયામાં બધા તારા જેટલા નસીબદાર નથી હોતા. એટલે તમે કોની વાત કરો છો પપ્પા? તમારે? તારી મમ્માની. What are you saying, પપ્પા? એટલે જ કહું છું બેટા કે જતું કરવું પડે છે. તારી મમ્માએ પણ જતું કર્યું છે.
મેં પણ જતું કર્યું છે. અને એટલે જ આપણે બધા આજે એક છત નીચે સાથે છીએ. અને આમ પણ સારું છે બેટા કે તારા લગ્ન શોધન સાથે થશે. વર્ષો પછી બંને પરિવાર વચ્ચે ફરીથી દોસ્તી થશે. વર્ષો પછી બંને પરિવાર વચ્ચે દોસ્તી થશે એટલે આપણા અને શોધનની ફેમિલી વચ્ચે પહેલેથી ઓળખાણ હતી. તમને હોશ આવી ગયું? હું ક્યાં છું? તમે હોસ્પિટલમાં છો. નાનકડું ઓપરેશન કર્યું છે. ગભરાવાની કઈ જરૂર નથી. તમે જલ્દી જ સારા થઈ જશો. હું હમણાં સિસ્ટરને બોલાવીને આવું. अस्पताल સારું થયું તમને હોશ આવી ગયો છે. હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ક્યાં છું? મારી બંગડી અને પુટ્ટી ક્યાં? આ એક મંગળસૂત્ર સિવાય બીજું કાંઈ જ નહોતું. બની શકે રસ્તામાં જ્યાં તું બેહોશની હાલતમાં મળી આવીને ત્યાંથી કોઈ લૂંટીને જતું રહ્યું હોય. 2 દિવસથી તું અહીંયા એડમિટ છે. લક્ષ્મી, તારા લગ્ન થઈ ગયા છે તો તારા પતિને જાણ કરું?